બનાસકાંઠાના કાંકરેજ સ્થિત બલગામ ટોલનાકા ઉપર ગૌભક્તો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ભારે બબાલ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। બીમાર ગાયને લેવા જઈ રહેલા ગૌભક્તો જ્યારે ટોલનાકા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટોલનાકાના ઠેકેદાર સાથે તેમની બોલાચાલી થઈ હતી, જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાથાપાઈ સુધીની સ્થિતિ સર્જાઈ હતી। આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં ગૌભક્તો અને ટોલનાકાના કેટલાક લોકો વચ્ચે તણાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાના પગલે ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં કાંકરેજના શિહોરી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્રિત થયા હતા। તેમણે આગામી તારીખ 30મીના રોજ રેલી કાઢવા માટે પરવાનગી મેળવવા અરજી કરી છે। મામલતદાર કચેરી દ્વારા તેમને રેલીની મંજૂરી આપવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઊભા કર્યા છે, કારણ કે ટોલનાકા જેવી જગ્યા ઉપર આ પ્રકારની મારામારી થવી તે ગંભીર બાબત છે। હાલમાં પોલીસ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ગૌભક્તોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે। હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ મામલો શું સ્વરૂપ ધારણ કરે છે। હજુ ગૌશીઓ આવો અત્યાચાર થાય હજુ એ ભાઈ જવા દે કોઈ નથી જવા દેવાના, બરાબર? ગાયની સેવા કર્યા વગર ધંધા કરો હોય એનો છોકરો પૂછે પડશે। તમારો મળશે કે તમે ખરાબ આપી ભલે પુરુષો કરે ધંધા વિડીયો વાપરું ને બધી